હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું ટામેટા પુલાવ. આ પુલાવ ફક્ત ને ફક્ત 15 જ મિનિટમાં રેડી થઈ જશે. કુકરમાં એકદમ સરસ છૂટો છૂટો ટમેટા પુલાવ બનાવશું બે સિક્રેટ મસાલા સાથે. જે રેસીપી તમે ક્યારેય નહીં જોઈ હોય એ એકદમ સિક્રેટ મસાલા સાથે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યા છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય. તો ચાલો રેસીપી જોઈ લઈએ. ટામેટા પુલાવ બનાવવા માટે એક નાની વાટકી બાસમતી ચોખા પાણીથી 2 થી 3 વખત ધોઈ અને 15 મિનિટ માટે પલાળી રાખવાના છે. અને શાકભાજીમાં બટેટા, ગાજર, ટમેટા અને આદુ મરચાંનો યુઝ કરેલો છે. તો હવે આપણે કુકરમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, બાદિયા અને સૂકું લાલ મરચું અને 2 લવિંગ ઉમેરશું. ત્યાર પછી થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અને એકદમ સરસ રીતે મસાલાને તેલમાં ક્રેકલ થવા દેશું. અને એકદમ સરસ ક્રેકલ થઈ જાય ત્યાર પછી ઝીણા સમારેલા આદુ મરચાં ઉમેરી દઈશું. એટલે આદુ મરચાંની ફ્લેવર આ વઘારમાં ખૂબ જ સરસ બેસી જશે અને સ્વાદ એકદમ સરસ આવશે પુલાવનો. તો આદુ મરચાં એકદમ સરસ ક્રેકલ થઈ જાય ત્યાર પછી શાકભાજી ઉમેરશું. શાકભાજીમાં ટમેટા, ગાજર, બટેટા ઉમેરશું. તમે વટાણા, ફ્લાવર, કોબીજ, બીટ તમને મનપસંદ કોઈ પણ સબ્જી ઉમેરી શકો છો. મકાઈ પણ ઉમેરી શકાય. મસાલામાં હળદર પાવડર, ત્યાર પછી લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને ત્યાર પછી આપણે એકદમ સરસ રીતે મસાલાને શાકભાજી સાથે મિક્સ કરી લેશું અને 1 થી 2 મિનિટ માટે મસાલાને તેલમાં સોતે કરી લેશું જેથી એકદમ સરસ કાચી ફ્લેવર છે એ વહી જશે અને એકદમ સરસ શાકભાજીમાં મસાલાની ફ્લેવર બેસી જશે. તો 1 થી 2 મિનિટ માટે કૂક કરશું અને ત્યાર પછી 1 ગ્લાસ ભરી અને પાણી ઉમેરશું. ઘરમાં રહેલા કોઈ પણ ગ્લાસનું માપ તમે કરી શકો છો. એક નાની વાટકીનું માપ હોય તો તમે 2.5 વાટકા પાણી ઉમેરી શકો છો વાટકીના માપથી, અથવા ઘરમાં રહેલા પાણી પીવાના કોઈ પણ એક ગ્લાસથી પણ પાણી ઉમેરી શકાય. ત્યાર પછી સિક્રેટ મસાલામાં જોઈએ તો મેં અહીંયા મેગી મસાલો ઉમેરેલો છે અને ત્યાર પછી આપણે અહીંયા મેગી મસાલો અને પાઉંભાજી મસાલો પણ ઉમેરી શકાય છે. મેગી મસાલાથી આ રાઈસનો સ્વાદ એકદમ સરસ વધી જાય છે અને ખૂબ જ સરસ બને છે. એક વખત તમે આ રીતે પુલાવ બનાવશો ને તો તમે આ જ રીતે પુલાવ બનાવશો. ત્યાર પછી આપણે પલાળેલા ભાત છે એ ઉમેરી દઈશું. મેગી મસાલો અને પાઉંભાજી મસાલો બંને 1-1 ચમચી ઉમેરશો તો એકદમ સરસ સ્વાદિષ્ટ અને સુગંધીદાર પુલાવ બનીને તૈયાર થશે. ત્યાર પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની અને 4 થી 5 વિસલ વગાડી લેવાની છે. અને ત્યાર પછી હવે આપણે કુકરનું પ્રેશર એની જાતે પૂરું થવા દેવાનું અને ઢાંકણ ખોલીને જોઈએ તો આપણો એકદમ સરસ ટમેટા પુલાવ બનીને બિલકુલ તૈયાર છે. તો એકદમ સરસ છૂટો છૂટો અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બની અને બિલકુલ તૈયાર છે. તો નવરાત્રી ઉપર તમારે ક્યાંય બહાર જવું હોય અને ઝટપટ બની જાય સાંજ માટે સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવું સરસ આ ડિનર છે. બાળકોને પણ લંચમાં તમે આપી શકો છો. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સ્વાદિષ્ટ પુલાવ બનેલા હતા ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આજની આ સરળ અને ઝટપટ રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા ફેસબુક પેજ રીનાસ કિચનને પ્લીઝ ફોલો કરજો. તો હું રીના ફરી મળીશ આવી જ નવી નવી સરળ ટેસ્ટી હેલ્થી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, આ પુલાવ ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમારા બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો આ રીતે સિમ્પલ ટમેટા અને ગાજરવાળા પુલાવ બનાવીને ચોક્કસથી બનાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર.